કોઈ સિવાય આજે અકોટાની 3 દિવસથી લાઇટો નથી, એ લોકો પાણી નથી પીવા માટે બહુ તકલીફમાં છે. કઈ સરકારને અમારી એ વિનંતી છે કે કઈ સુવિધા તમે કરી આપો એમને. પણ આ છે ને કોર્પોરેશનની બી ભૂલ છે કે આ ડ્રેનેજ જો આ લોકો ચોમાસામાં પહેલાં સાફ નહીં કરતા. સૌથી મોટી ભૂલ કોર્પોરેશનની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. આ વડોદરાનું ઓલ્ડ પાદરા રોડ છે અને આ વડોદરાનું સૌથી પોશ વિસ્તાર કહેવાય છે, જે હાલ તમામ જગ્યાઓ પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ અટલ બ્રિજ છે અને અટલ બ્રિજની બિલકુલ નીચે જે ઓલ્ડ પાદરા રોડ છે, જે વડોદરાનો સૌથી પોશ વિસ્તાર કહેવાય છે, એ જ વિસ્તારમાં હાલ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં પાછલા 24 કલાકમાં કહેવાય તો પાણી લગભગ વરસાદ વરસી રહ્યો નથી, પરંતુ ઉપરવાસમાં જે પાણીની આવક છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી જ તમામ જે આજવાના જે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. તે છતાં પણ પાણી ઉતરી રહ્યું નથી. વડોદરાના પૂર્વ વિસ્તારની સાથે સાથે હવે જે આ પશ્ચિમ વિસ્તાર છે ત્યાં પણ જે રીતેનું પાણી વધી રહ્યું છે, આ ખૂબ જ અનોખું છે. સાહેબ, શું કહેશો? પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતું હતું, હવે તો પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાઈ રહ્યું છે. તકલીફ છે સર, અત્યારે બહુ તકલીફ. ડીમાર્ટથી લઈને સબરી સ્કૂલથી લઈને તમારે સનપારમાંથી લઈને આખું પેક થઈ ગયું છે બધા. અત્યારે લોકોને બહુ તકલીફ છે, દૂધ માટે, સબ્જી માટે, એને માટે બહુ તકલીફ છે અત્યારે. કોઈ સિવાય આજે અકોટાની 3 દિવસથી લાઇટો નથી, એ લોકો પાણી નથી પીવા માટે બહુ તકલીફમાં છે. કઈ સરકારને અમારી એ વિનંતી છે કે કઈ સુવિધા તમે કરી આપો એમને. શું લાગે છે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે? આ પરિસ્થિતિ હવે સરકાર બી કંઈ નહીં કરી શકતા એમાં, કે ભાઈ ઉપરથી જે પાણી આવતું હોય આગળ વધારે પડતું હોય તો એમાં કશું ના કરે સરકાર. એમને અત્યારે ખબર પડી ત્યારે થોડું કરે છે લોકો, પણ અત્યારે તો વધી ગઈ છે, બહુ વધી ગયું છે પાણી અત્યારે. આ શું લાગે છે, કેમ આટલું બધું પાણી ભરાઈ ગયું છે? આ ઉપરવાસમાં પાણી છે કે પછી બીજું કંઈ? ઉપરવાસનું તો પાણી છે સાહેબ, પણ આ છે ને કોર્પોરેશનની બી ભૂલ છે કે આ ડ્રેનેજ જો આ લોકો ચોમાસામાં પહેલાં સાફ નહીં કરતા. સૌથી મોટી ભૂલ કોર્પોરેશનની છે, બીજું કંઈ નહીં. વીએમસીવાળા આ લોકો કોર્પોરેશનવાળા બધા ધ્યાન આપે ને બધું આ પાણી ના ભરાય ને કોઈને તકલીફ ના પડે. આપ શું કહેવા માંગો છો? પાણી ભરાવાની પાછળનું મુખ્ય કારણ શું લાગે? મુખ્ય કારણ કોર્પોરેશનની બેદરકારી જ છે. ચોમાસા પહેલાં જે સાફ સફાઈ કરવી જોઈએ ને ટાઈમ પર થતી નથી. બાકી એ થાય ને તો થાય, પણ આટલી તકલીફ ના થાય, થોડી ઓછી તકલીફ થાય. ઉપરવાસનું પાણી આવે ને નીકળી બી જાય, પણ કારણ કે આ લોકો સફાઈ નહીં કરતા એટલે આ ટાઈમ વધારે હેરાનગતિ થાય છે પબ્લિકને. શું લાગે છે તમને, આ કારણ શું આટલું બધું પાણી ભરાઈ જવા પાછળ? ગટર સફાઈનો જ છે. ગટર જો સફાઈ ટાઈમ પર થઈ ગઈ હોત ને તો આવો પ્રોબ્લેમ ના થાય. મેન કારણ આ જ હોઈ શકે. આ તો એવું કહે છે કે વધારે પાણી ભરાઈ ગયું એટલા માટે આવું થયું છે. વધારે પાણી તો આવે જ છે ને. પાણી ભરાવાનું કારણ જ છે ને બોસ. ડ્રેનેજ ફૂલ થાય એટલે વધારે પાણી બહાર આવે. ડ્રેનેજ ફૂલ. આપ જોઈ શકો છો કે હાલ વડોદરા શહેરમાં જે આ પાણીનો ભરાવો થયો છે તેની પાછળનું મુખ્ય જે કારણ છે તે બતાવવામાં આવી રહ્યું છે કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે બરાબર થઈ નથી અને તેના જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો કે જે રીતે આ પશ્ચિમ વિસ્તાર હોય છે, જે સૌથી પોશ વિસ્તાર કહેવાય છે, અને આ જ વિસ્તારની જે પરિસ્થિતિ છે આપ મારી પાછળ જોઈ શકો છો કે કઈ રીતે લોકો આવન જાવન કરી રહ્યા છે આ પાણીમાં. હાલ જે જોવા જઈએ તો આ પાણી ખૂબ જ હવે જે સ્થિર પાણી છે, ગઈકાલે રાતથી જે દાવો કરવામાં આવ્યો હતો કે આજવા સરોવરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, પાણીનો નિકાલ થશે, પરંતુ હાલ જે સ્થિતિ છે વરસાદની એ દરવાજા બંધ કર્યાને 12 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે. તે છતાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ હાલ વડોદરા શહેરમાં છે. પહેલાં વડોદરા શહેરમાં જ્યારે પૂર આવતું હતું ત્યારે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા હતા, વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા, પરંતુ આ વડોદરાનો સૌથી પોશ વિસ્તાર કહેવાય છે ઓલ્ડ પાદરા રોડ, અને ઓલ્ડ પાદરા રોડ પર પણ હાલ જે રીતેનું આ પાણી ભરાઈ રહ્યું છે અને જે વાસના રોડ છે ત્યાંની સોસાયટીઓમાં પણ જે રીતેનું પાણી ભરાઈ રહ્યું છે તેનાથી હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ
વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પર હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે।